જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। અત્યારે અમે સહી રાધે રાધે ગૌશાળામાં અને રાધે ગૌશાળામાં અત્યારે અમારે ગાયો માતાને ખાણ આપવાનું છે, તો એના માટે ખાણની તૈયારી થઈ રહી છે। તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જો તમે ગાય માતાને માનતા હો તો લાઈક શેર કોમેન્ટ કરજો। અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણે અંકિત વેકરિયા નામની ચેનલ છે, ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરજો। જો અત્યારે હું તમને બતાવી રહ્યો છું કે અમારા ખાણની તૈયારી ચાલુ છે અને ત્યાં નાના નાના બાળકો પણ અત્યારે હાજર છે તે ગાયો માતા માટે ખાણ દેવા। એટલે હવે તમને જો બતાવી દઉં કે ખાણની તૈયારી કઈ રીતે ચાલુ છે તે જો। અહીંયા અત્યારે ખાણ બનીને તૈયાર થઈ ગયેલું છે અને ખાણ અમારે આ રીતે તૈયાર થાય છે અને બધા ડબલા ઉપર મૂકવામાં આવે છે। અને અમારા નાના નાના બાળકો પણ જો અત્યારે અહીંયા ખાણ દેવા માટે હાજર છે। એ લોકો રોજે 6 વાગે એટલે ગૌશાળા હાજર થઈ જાય છે અને આ રીતે જો અત્યારે પહેલાં મૂકી દે છે ગૌશાળામાં, પછી એક સાથે બધી ગાય માતાને દેવામાં આવે છે। એટલે આ રીતે અમારી તૈયારી કરવામાં આવે છે। એટલે બધા અમારે નાના નાના બાળકો પણ અત્યારે ગૌશાળા આવી જાય છે 6 વાગ્યે। ગાયો માતાને ખોળ દેવાનું હોય ને એટલે બધા બાળકો અમારે 6 વાગે બધા હાજર હોય એટલે બધાને ખોળ દેવામાં આવે છે। બધી ગૌ માતાને એક સાથે ભરીને પછી દેવામાં આવશે। બધા અત્યારે લાઈનમાં મુકાઈ ગયા છે, બધા ડબલા ભરાઈ જશે, પછી એક સાથે બધી ગૌ માતાને દેવામાં આવશે। અને આજ અમારે ગાય માતા વિહાઈ ગયા છે એટલે વાસડું પર આવી ગયું છે અને તમે જોઈ શકો છો અમારા ગાય માતા વિહાઈ ગયા છે અને નાનું બદુડું છે। એટલે આ 4 વાગે અમારે એક ગૌ માતાનો પ્રવેશ થઈ ગયો છે વધારે, એટલે નવા એક ગૌ માતા પણ અમારે ગૌશાળામાં હાજર થઈ ગયા છે। આજે 4 વાગે જન્મ થયો છે એટલે એમાં હમણાં મજા આવશે। નાના નાના વાસળા હોય એટલે રમાડવાની પણ અમને મજા આવશે ને નાના નાના બાળકોને પણ મજા આવશે। તમે જોઈ શકો છો અમારી આ બધી ગૌ માતાઓ બધા અત્યારે ખાણની વાટે ઊભા છે, એટલે હમણાં બધાને એક સાથે ખાણ દેવાનું છે અને બધા ગૌ માતા વાટે જ છે અત્યારે જો। અને એક બીજું કે આજ અમારે નવું એક સોપાન કરવાનું છે કે અહીંયા અત્યારે લીમડો પાડી દીધો છે, લીમડો પાડી અહીંયા એક નવો શેડ ઊભો કરવાનો છે। એટલે થોડુંક સારું ઘાસ સારો એ બધું મૂકવા, અમુક ગાયો માતાને બાંધવા, કેમ કે થોડીક જગ્યા ઘટે છે એટલે એ માટે અહીંથી આખો નવો શેડ આ ટાઈપનો ઊભો કરવાનો છે આખામાં। એટલે મશીન ને બધું વ્યવસ્થિત રહી જાય, પતરાવાળો શેડ આવશે। અમારે આ સાદો શેડ છે એટલે ત્યાં થોડું પાણી પણ મશીન ઉપરને પડતું હતું, એટલે અહીંયા એક નવો શેડ આખો બનાવી દેવાનો છે। ને આ બાજુ અમારે થોડુંક પલ્લી જતું હતું ઘાસ સારો, તો એ થોડો પ્રોબ્લેમ હતો। અને અમારે ગૌશાળામાં અમારે એક બાદલ પણ છે અહીંયા જો, અત્યારે અમે અહીંયા બહાર બાંધી દીધો છે ને અમારા બાદલ છે। બાદલ, એ બાદલ, બાદલ જો આ બાદલ છે। અરે બાદલ ગૌશાળામાં જ રહે છે અને અમારે દાદાઓ બધા અત્યારે લીમડો પાડ્યો એટલે ડાળખીઓની બધી મહેનત ચાલુ છે એની કાપવાની। અને અમારે અહીંયા બીજા બધા સેવકો બધા અત્યારે ગાયો માતાને ખાણ દઈ રહ્યા છે।
જોઈ શકો છો બધી ગૌ માતાને ખાણ દેવાય. આ બાજુ આ નાના નાના બદુડા છે, બધાને અપાઈ ગયું છે. આ બાજુ ચાલુ છે. તો ચાલો, જય ગૌ માતા, જય સ્વામિનારાયણ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં પણ અમારી ચેનલ છે અંકિત વેકરિયા, તો ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા.